म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું, તો એ પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ એપ્લિકેશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં તો જોવા મળી જ રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી પૂરો જોઈ લેજો કેમ કે વિડિયોની અંદર વોઇસ ઓવરની સાથે તમને પાસવર્ડ મળી અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી સૌથી પહેલા વિડિયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટ એડિટિંગ કરવું છે, તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે। મેં ડિસ્ક્રિપ્શન મારો મોબાઈલ નંબર આપેલો છે તો મને WhatsApp અંદર મેસેજ કરી શકો છો। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવાનો તમને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે, ફ્રીમાં કોઈને એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરવું છે તો મને WhatsApp અંદર મેસેજ કરી શકો છો, એડિટિંગ પ્રોજેક્ટનો મોબાઈલ નંબર તમને કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડિયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટ એડિટિંગ કરવું છે તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે। મેં ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલો છે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તો મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। અને મિત્રો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે, ફ્રીમાં કોઈને એડિટિંગ કરી દેવામાં આવશે નહીં, બરોબર। અને હવે તમારે શું કરવું છે અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 19 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે આપણે શું કરશું, નીચે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને અહીંથી તમે જોઈ શકો તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી આપણે અહીં જોઈશું કે તમને બેકગ્રાઉન્ડ જોવા મળશે તો એને એડ કરવું છે, મોટાસના ઓપ્શન જેવું છે રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી દેવું છે। રોટેટ કર્યા પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। નીચે ઇફેક્ટ જવું છે એડ પર ક્લિક કરી અહીંથી આપણે આવી જઈશું બ્લડ હાઉસની અંદર ને ગેસમ બ્લડ લખ્યું છે એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું સેટિંગ છે આપણે કરી દઈશું અહીંયાથી 250, બરોબર। પછી આ બેકગ્રાઉન્ડ સૌથી પહેલાં તો નીચે લાવી દેવાનું છે કંઈ કારણે આપણું બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। બેકગ્રાઉન્ડ સેટ થઈ જાય એટલે તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવો તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો પણ તમે વિડીયો બનાવતા એને તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે એક જો આ ફોટો છે એને લઈ લઈશું, મોટાસના ઓપ્શન છે રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું। પછી ત્રીજામાં સાહેબજી અને સાઈઝ સૌથી થોડીક ઓછી કરશું ને ફોટાને અહીંયા ફ્રેમની અંદર સેટ કરવાનું છે કંઈક આરતે, બરોબર। તો આરતે તમારે ફ્રેમની અંદર ફોટાને સેટ કરી લેવું છે। પછી ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને અહીંયા તમે જો તમારો જે પણ બીજો ફોટો એને લઈ લઈશું, મોટાસના ઓપ્શન જોઈશું રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું। અને ત્રીજામાં સાહેબજી અને સાઈઝ સૌથી પહેલાં વધારી લેવું છે, બરોબર। થોડીક સાઈઝ વધારે પછી તમારે ડબલ ફિંગરથી સ્ક્રીન ઉપર ક્લિક રાખી આ ઝૂમ કરવાનું છે એટલે ફોટો આપણે અહીંયા ઝૂમ થઈ જશે, બરાબર। આ રીતે ફોટો ઝૂમ થઈ જાય એટલે તમારે પહેલાં પર ક્લિક કરી ફોટાની સ્ક્રોલ કરી અહીંયા તમારે સેટ કરી દેવાનું છે। પછી આ ફોટો છે ને અહીં નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે અહીંયા તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની નીચે અને આ ફોટો છે એને પણ આપણે અહીંયા ફોટાની ઉપર સેટ કરીશું। પછી નીચેવાળો ફોટો છે એના પર ક્લિક કરી બ્લાન્ડિંગ એન્ડ ઓપેશન જવું છે, સોરી મિત્રો કલર હાઉસમાં જવું છે અહીંયાથી અને લ્યુમિનસ કરી દઈશું તો કંઈક આ રીતે આપણો ફોટો થઈ જશે। પછી જે આપણે ફોટો લ્યુમિનસ કરશું એને તમારે સરખી રીતે એડજસ્ટ કરવાનો છે
પછી ઇફેક્ટ જઈ એડ ઉપર ક્લિક કરી અહીંથી તમારા માર્ક્સને કીવર્ડ ઓપ્શન જોવાનું છે વાઇપ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એનો એંગલ કરી દઈશું 90, ફેધરને કરી દઈશું અહીંથી આપણે 20 અને પછી તમે જો એનોડસ હોય એને અહીંથી ઓછો કરશો એટલે તમારો ફોટો નીચેથી ઇરેઝ થઈ જશે. તો થોડોક ફોટો ઇરેઝ કરી આ રીતે સેટ કરી દેવાનું છે. આટલું કામ થઈ જાય એટલે હવે તમારે શું કરવાનું છે +9 પર ક્લિક કરી મીડિયા શું જવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે અહીંયા તમારે જોશો નીચે તમને અહીંયા ગ્રુપિંગ માર્ક્સ વાળી 3 લેયર જોવા મળશે. તો 3 ની અંદર આપણે ફોટા એડ કરવાનું છે. તો ફોટા કઈ રીતે એડ કરશું +9 પર ક્લિક કરી મિત્રો ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. +9 પર ક્લિક કરી મીડિયા શું જશું ને તમારો જે પણ ફોટો હોય એને તમારે લઈ લેવાનું છે. પછી આ ફોટા નીચે લાવી દઈશું. ફોટા પર ક્લિક કરી મોટા ઓપ્શન જવાનું છે રોટેશન છે એને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું એટલે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ આવી જશે. પછી તમારા પેનલ્સ પર ક્લિક કરી ફોટાની અહીંયા સ્ક્રોલ કરી અહીંયા સેટ કરી દેવાનું છે કે કાતે તમારા સાઈઝ વધારે ઓછી કરી તમે સેટ કરી શકો છો. પછી આપણે અહીંથી બહાર નીકળી જઈશું. નીચે જે બીજાનું લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. +9 પર ક્લિક કરી મીડિયા સુધી ને તમારો જે પણ ફોટો એને લઈ લેવાનો છે. આ ફોટા નીચે લાવી દઈશું. ફોટા પર ક્લિક કરી મોટાના ઓપ્શન જશું અને આને પણ 90 ડિગ્રી રોટેટ કરી સાઈઝ તમારા વધારે ઓછી કરીને સેટ કરી દેવાનું છે. બરાબર આપણે વિડીયો લાંબો ના થાય એટલે ફટાફટ એડ કરી લઈએ છીએ ફોટા. અને જો તમને ફોટા એડ કરતા ના ફાવે અથવા કંઈ પ્રોબ્લેમ આવે તો તમે મને વોટ્સઅપ પર જણાવી શકો છો. તો તમે વિડીયો થોડોક પાછો કોઈને જોઈ લેજો તો તમને કમ્પ્લીટ આવડી જશે. બરાબર તો આ ત્રીજો ફોટો છે એને પણ આપણે અહીંયા સેટ કરી લઈએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો. તો આ ત્રણેય ફોટા આપણે ફ્રેમની અંદર સેટ થઈ ગયા છે. પછી તમારે શું કરવાનું છે આની આપણે એક લાઇટવાળી ઇફેક્ટ લગાવવાની છે. તો અહીંયા હું ઓલમોટરમાં લગાવવાનું ભૂલી ગયો છું તો હું તમને ઓલમોટર અંદર આપી દઈશ. જે ચીપ ફાઇલ બનાવીશ એની અંદર તમને આપી દઈશું ત્યાંથી તમે એડ કરી અને લાઇટ ઇફેક્ટ લગાવી શકો છો. બરાબર તો અહીંયા હું તમને એક લાઇટ ઇફેક્ટ લગાવીને બતાવી દઉં. બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો આ લાઇટ ઇફેક્ટ તમને આ રીતે મળશે. બરાબર તો બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જોન છે લાઇટ હાઉસ જઈને આપણે સ્ક્રીન કરી દઈશું. પછી તમારે આને સાઇઝ છે થોડીક ઓછી કરવાની છે ને પછી તમારે આને ઉપર જે આપણો મેઇન ફોટો છે ને નીચે કંઈક આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. પછી ઇફેક્ટ જોન છે એડ પર ક્લિક કરી એક કલર એન્ડ લાઇટ વાળોમાં જવાનું છે ને અહીંયાથી તમે જો યુ વાળી ઇફેક્ટ છે એની અંદર આવી જવાનું છે. અને પછી આને તમે સ્ક્રોલ કરશો એટલે તમારે આનો કલર ગ્રીન ના થાય ત્યાં સુધી પેલી આગળ સ્ક્રોલ કરવાનું છે. બરાબર તો આનો કલર તમારે કરી દેવાનો છે. અહીંયા કરી દઈશું 300 એટલે કે કમ્પ્લીટ ગ્રીન કલર થઈ જશે. ગ્રીન કલર થઈ જાય તમે આ રીતે સેટ કરી અને આપણે નીચે જે આપણો ફોટો છે બંને ફોટાની વચ્ચે સેટ કરશું લાઇટ ઇફેક્ટ એટલે કંઈક આ રીતે આપણે લાઇટ ઇફેક્ટ લાગી જશે અને આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બંને તૈયાર થઈ જશે. પછી તમારે શું કરવાનું છે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 08 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ તો વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારા ફોટાને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી હજી તમે કરંટ ફ્રેમ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરશો એટલે તમારો પીએનજી ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો થોડુંક લોડિંગ રહેશે તો ત્યાં સુધી થોડીક રાહ જોલો ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. સેવ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. અને મિત્રો અહીંયા તમને જણાવી દઉં કે આપણે તમે જોઈ શકો છો અહીંયા આપણે આવીશું ફોલ્ડરની અંદર અને આ ફોટાની અંદર કલર ગ્રેડિંગ કર્યું છે તે તમે બિફોર આફ્ટર જોઈ શકો છો. બરાબર તો જો આવું કલર ગ્રેડિંગ પ્રેસેટ તમારે જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. હવે મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ અંદર કહેવામાં આવશે. તો જેને પણ કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય મને વોટ્સઅપ પર મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને ફ્રીમાં કોઈને પ્રેસેટ આપવામાં આવશે નહીં. તો ફ્રીમાં જેને જોઈતું હોય મેસેજ ના કરતા. તો હવે તમારે અહીંથી બહાર નીકળી જશું ને આવી જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી નીચે +9 પર ક્લિક કરી મીડિયા જોશું ને આપણે જે અત્યારે એલાઇટમાં અંદર ફોટો સેવ કર્યો તો એને એડ કરી લેવાનું છે. આ ફોટો છે ને સૌથી નીચે સેટ કરીને લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જોવાનું છે ને તમે જો મેં તમને આપણે હેપી બર્થડે પ્રશાંત કરીને આપણે જે નામ લખાવ્યું છે એની અંદર પીએનજી બનાવ્યું છે. તો આ પીએનજી બનાવ્યું છે તો તમારા નામની અંદર તમારે કઈ રીતે પીએનજી બનાવવું છે તો અહીંયા તમે જોજો ઓલરેડી મેં હેપી બર્થડે વાળું ટેક્સ્ટ પીએનજી આપ્યું છે તો એને તમારે અહીં ઉપર સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે સેટ કર્યા પછી એની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું. આ રીતે લાસ્ટ સુધી લાવી અને આ પીએનજી છે ને નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર અને નીચે તમે જો એક લેયર જોવા મળશે ટેક્સ્ટ વાળી તો એને તમારું જે પણ નામ હોય તમે નામ લખી શકો છો તમને જોવા મળી જશે. બરાબર તો જે પણ નામ તમારે ચેન્જ કરવું હોય તમે અહીંયા
કરી શકો છો. પછી તમે જોઈ શકો છો ઉપર તમને બે લેયર જોવા મળશે, એક બ્લરવાળી અને એક રેટિંગવાળી. તો બંનેના બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે સ્ટાર્ટિંગમાં બ્લર અને રેટિંગવાળી ઇફેક્ટ લાગી જશે. પછી ફરીથી +9 પર ક્લિક કરી મિરર્સ લેશું ને એક તમને બ્લેક સ્ક્રીન વિડીયો જો મળશે તો એને પણ એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને પાછળ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન ઝોન છે લાઇટ હાઉસ જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું. કંઈક કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે અને વિડીયો લાઈન જોજો લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે તો તમારે કંઈ જ કરવાનું નહીં રહે. અને આ વિડીયો છે ને નીચે બ્લરવાળી ઇફેક્ટની નીચે સેટ કરી લેવાનું છે એટલે કંઈક કારણે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી વધુ વિડીયો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો. તો આ રીતે આપણું જોરદાર બર્થડેનું સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો સ્ટેટસને સેવ કરવાના ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા આઈડી મળશે ત્યાં સુધી જય માતાજી.